ચરડવા ગામનો ખેડૂત. હવે આજે અમે ખેડૂતો કેનાલમાં ભેગા થયા છીએ, કારણ કે હવે આ કેનાલમાં સાફ સફાઈની ગોકળ ગતિએ કામ થઈ રહ્યું છે. હવે અંદાજિત 90 કિલોમીટર જેવી કેનાલ સાફ કરવાની બાકી છે. તો હજે તેઓનું કહેવું એવું છે, કોન્ટ્રાક્ટરનું, કે લગભગ 1 થી 2 મહિના જેટલું કામ ચાલશે. તો જો આ રીતે કામ ચાલે તો ખેડૂતને વાવેતર કરવાનો સમય 15 જૂનથી ચાલુ થઈ જાય છે. તો પાણી ખરેખર ક્યારે છોડવામાં આવે તો આ કેનાલ સાફ થાય અને ખેડૂતોને પાણી મળે, તો ફટોફટ કોન્ટ્રાક્ટર ડબલ મશીનરી મૂકે અને ફટોફટ કેનાલ સાફ સફાઈ થાય. અને જે ઢગલા કેનાલમાં કરેલા છે જે કે ગેટ પાસે, બધા સફાઈ થાય અને ખેડૂતોને ફટોફટ પાણી મળે તો ખરેખર ખેડૂતની આવક ડબલ થાય. નહીંતર ખેડૂતને હવે મરવાના દિવસો આવશે. જય જવાન જય કિસાન. મારું નામ બેચરભાઈ રાજપૂત. આજે મોરબી બ્રાન્ચની આ નર્મદા કેનાલમાં ખેડૂતો બધા ભેગા થયા છે. આવતી આ 1 તારીખથી બધા ખેડૂતોને વાવેતરનો સમય થઈ ગયો છે. કપાસ અને મગફળીના વાવેતર વાવવાનો ટાઈમ થઈ ગયો છે. કોન્ટ્રાક્ટર દ્વારા સફાઈ કામ ચાલુ કર્યું છે 15 દી પહેલાં. હુંપડા મારી અને કેનાલમાં ઢગલા કરી દીધા છે અને એક હિટાચી મશીન લાયા છે. અને આ બધા ખેડૂતો આજુબાજુના ખેડૂતોએ કીધું કે 1 દી હિટાચી હાંક્યું અને ગોકળ ગતિએ કામ ચાલુ છે. તો આ રોજના 1 કિલોમીટર જો સફાઈ કામ કરે તો આ 30 દીમાં આ કેનાલનું આજે ચરાડવાથી મોરબી લગીનનું કામ પૂરું ન થાય. ચરાડવા ગામના એકની જ વાત કરું ને તો 2700 ખેડૂત ખાતેદાર છે અને ખેડૂતને અત્યારે મગફળી વાવવાની ખાસ સિઝન છે. તો સરકારને અમારી નમ્ર વિનંતી છે, ખેડૂતોને વહેલી તકે ફટાફટ પાણી આપવામાં આવે એવી અમારી માંગ છે. શું તમારું નામ છે? પાણીનો શું પ્રશ્ન? બળદેવભાઈ રવજીભાઈ સોનગરા, ચરાડવા. જય જવાન જય કિસાન. આવનાર 15 જૂને ચોમાસું બેસી જતું હોય તો હાલ ખેડૂતોને વાવેતર કરવા માટે કેનાલના પાણીની ખૂબ જ જરૂર હોય તો તાત્કાલિક કેનાલનું પાણી છોડવા સરકારશ્રીને વિનંતી. અને હાલમાં અત્યારે જે આ 15 દિવસ રહ્યા એ જો પાણી આવી જાય તો ખેડૂતને ઉપયોગી છે. આજથી 15 દિવસ પછી આપણે છોડશું તો એ પાછળ રણમાં જતું રહેવાનું, વરસાદ પડવાના હિસાબે 15 જૂને ચોમાસું બેસી જાય. એટલે તો વહેલી તકે કેનાલ સાફ કરતા હજી ઓછામાં ઓછો 1.5 મહિનો લાગી શકે એવું લાગે છે. તમામ હજી તો 90 કિલોમીટર સાફ કરવાની, એમાં 5-6 કિલોમીટર હજી કેનાલ સાફ નથી થઈ રહી. તો અત્યારે 24 કલાકમાં ખેડૂતને પાણીની જરૂરિયાત હોય તો અત્યારે પાણી છોડી વહેલી તકે ખેડૂતને પાણી ઉપયોગી થાય એવી અમારી લાગણી અને માગણી. તો તાત્કાલિક આ તમામ કેનાલોમાં પાણી છોડાય એવી અમારી સરકારશ્રી. મારું નામ છે સુરેશભાઈ જાદવ અને ગામ ચરાડવા વાસી. અને ખેડૂતને અત્યારે 15 દિવસમાં પાણી નહીં મળે તો ખેડૂતને મોટી નુકસાની છે, બરાબર. તો બને એટલું ઝડપથી પાણી સરકાર આપે, અને નહીં આપે તો માણસને બિયારણ ખાતર બધું પણ મોંઘું હોય, લાવીને મૂક્યું છે. તો પછી ચોમાસા ઢુકડે પાણી આપે તો એ કંઈ કામમાં આવે નહીં પાણી, બરાબર. જેટલું બને એટલું તકથી વહેલું પાણી આપશે તો ખેડૂતને ફાયદો થાય છે. ને કે ખેડૂતોને કરોડો અબજો રૂપિયાની નુકસાની મળવાની છે. સરકારનું માથે જવાબદારી રહેશે, અમારી એવી માંગ છે. મકવાણા મુન્નાભાઈ પાંચાભાઈ, ગામ ચરાડવા, રહેવાસી ચરાડવા, બરાબર. આપણે કેનાલમાં જલ્દીથી જલ્દી પાણી છોડવામાં આવે કે જેથી કરી ખેડૂતને બહુ તકલીફ પડે છે કે વાવેતર કરવા માટે જલ્દીથી જલ્દી પાણી છોડવામાં આવે તો જલ્દી વાવેતર કરી શકે. બિયારણ ખોખીનું લેવા જાય તો બિયારણ પણ મોંઘા છે. ઉરિયા ખાતર હોય કે ડીએપી હોય તો એ પણ બહુ મોંઘું થઈ રહ્યું છે. તો ખેડૂતને ઘણી બધી તકલીફ પડે છે. અને જેથી કરીને જલ્દીથી જલ્દી પાણી છોડો અને ખેડૂતોને પાણી જો છોડવામાં નહીં આવે તો ઘણું બધું મોટું નુકસાન થાય એવું લાગે છે કે જેના કારણે જલ્દી પાણી છોડો એવી અમારી માગ છે.